ગુરુ મંત્ર એટલે પ્રાણનું રમકડું, અને એ તમે રમાય રાખો, એ સતત રમાય રાખો, એમાં જ તમારો જીવ રહે. નાનું બાળક છે ને રમકડામાં જીવ થઈ જાય છે, એનો ઓતપ્રોત. પછી મમ્મી શું કરે ને બાપા શું કરે ને એનું ઘર પરિવાર શું કાંઈ ખબર ન હોય, ઘોડિયામાં બેઠું બેઠી એના કેટલું સરસ મજાનું રમે. એવું રમે કે જાણે એનો આત્મા જ છે. અને એવી રીતે તમે ગુરુના નામમાં રમો. બધાય રમતા જાઓ, રમતા જાઓ, રમતા જાઓ. ઘણું સારું બાળક હોય, બ્રિલિયન્ટ બાળક હોય, તેજસ્વી બાળક હોય, એ 5 મહિનામાં રમકડું મૂકી દે. બોલો હા કે ના? ઘણું સારું, એથી વધારે થોડુંક ઓલું હોય તો 1 વર્ષે ન મૂકે, 5 વર્ષે ન મૂકે, 6 વર્ષે ન મૂકે, ગધડા જેવા થાય તોય ન મૂકે, તોય રમવા, તોય ઓલી હું કે ફજત ફારકામ કે હાલો થોડીક વાર બેસી રહું. એના અમુક ગધેડા જેવા થાય તો એ રમકડું મૂકતા નથી. તો એમ ગુરુના નામના રમકડામાં, ગુરુના નામના રમકડામાં સતત રમતા જાઓ, સતત રમતા જાઓ. જો તમારો ગુરુ મંત્રમાં અથાગ લગાવ હશે, ગુરુ મંત્રમાં અથાગ પ્રીતિ, પ્રેમ, હેત, ભાવ, પ્રેમ, કરુણા, દયા, સમર્પણ હશે તો પલવારમાં રમકડું છૂટી જશે. અને જો નહીં હોય તો ધીમે ધીમે રમકડું આપ્યું તમને ગુરુએ, કોઈ 1 વર્ષ હાકે, કોઈ 10 વર્ષ હાકે, રમકડા રમે ગુરુના નામના, કોઈ 50 વર્ષ, 100 વર્ષે નોય શું કહેવાય, એ મર્યા પછી પણ બીજો અવતાર મળે તોય રમકડું પાછું પકડે. બરાબર ને? નાનું બાળક હોય ને સીપી કરે ને એનો હાથ જ્યાં ત્યાં જાય, એટલે માં અથવા પરિવારમાં કોઈ રમકડું આપે એટલે એ રમા રાખે ને ત્યાં સીપી લોહી દે. એટલે તમે તમારા સંસારના કીચડમાં પડો નહીં. ભલે રહેવાનું તો છે જ એમાં જ, પણ એમાં ને એમાં તમે નરકમાં ન રહ્યો અને ગુરુના નામમાં રહ્યો. એ આ રમકડું છે. ખ્યાલ આવ્યો? અને એ રમતા જાઓ, એ તમે એ ગુરુના નામનું રમકડું રમતા જાઓ, અને ગુરુ તમારો કીચડ, સંસારનો કીચડ એના હાથે સાફ કરશે. આધિ, વ્યાધિ, ઉપાધિ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, અદેખાય, મારું, તારું, ખુદ ગુરુ આવીને સાફ કરશે ગંદકીને. તમારી ગંદકી કોણ સાફ કરે? તમારા શરીરની ગંદકી કોણ સાફ કરે? તમે બચ્ચાઓ કોણ સાફ કરે? એના તો એવી રીતે એ શરીરની ગંદકી સાફ કરતા હોય તો આ આપણા મનની ગંદકી ગુરુ સાફ કરશે. તમે ખાલી રમકડામાં રમ્યા જાઓ, તમે ખાલી ગુરુના નામમાં રમતા જાઓ. અને નાના બચ્ચાને છે ને 1 જ રમકડું અપાય, 1 જ રમકડામાં રમ્યા રાખીને બીજું આપો તો પછી ઓલું જે એની યારે હેત હતો ને એ રમકડું ફેંકી દે, બીજું રમકડું પકડે. એટલે કોઈ 1 જ ગુરુ નામમાં હેત હોવો જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું, જે પરમ શિષ્ય હોય ને એની ક્યાંય બહાર નજર ભટકે નહીં, ઉજ્જૈનમાં ફુજિયનમાં ક્યાંય પણ ન ભટકે. એના ક્યાંય એટલે ક્યાંય એની નજર ભટકવી જોઈએ, અને બીજું કોઈ નામ ન આવવું જોઈએ. એક શ્વાસનો ધણી 1 જ હોય, કોઈ બીજું નામ તેમ આ કશું કાંઈ આવવું જોઈએ નહીં. શ્વાસમાં ભેળસેળ ન ચાલે. એને શ્વાસમાં ભેળસેળ ચાલે. એ શ્વાસમાં 1 જ નામ. એમ નથી કહેતા ગુરુ તમે આ જ ગુરુ પાસે તમે આવો, તમે જ્યાં જાઓ મારો 1 જ અંદરખાની ઈરાદો એ જ છે કે તમે કોઈ 1 વસ્તુ કરો. તમે દરરોજ તમારા શ્વાસા ઉપર ધ્યાન રાખો ને એટલે તમે વર્તમાનમાં રહ્યો. જો શ્વાસ છે ને, શ્વાસથી મન કાબુમાં કરી શકાય. જો સોહમ,
સો એટલે શ્વાસ લીધો, હમ એટલે શ્વાસ છૂટો. જ્યાં સુધી તમારો શ્વાસ ચાલશે ને ત્યાં સુધી તમને વિચાર આવવાનો જ નથી, આવશે પણ નહીં. ચાલો પ્રેક્ટિસ કરીએ બધા. ટટાર બેસો. સોહમ 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 સોહમ. ખુલ્લી આંખ. સોહમ સોહમ સોહમ. આવ્યો કોઈને વિચાર? એક વિચાર નહીં આવે. અને ઇનકેસ આવ્યો હશે તો તમારું ધ્યાન નહીં હોય એમાં સરખું.